અનન્યા એક શિક્ષિત અને થોડી હઠીલી છોકરી એક નાના શહેરમાં રહેતી હતી. તે પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી. તેથી તે ફક્ત લગ્નના ઉલ્લેખથી પણ દૂર રહેતી હતી. તેણીએ વારંવાર તેની માં મમતા અને પિતા રમેશને કહ્યું કે હું હમણાં લગ્ન કરવા માંગતી નથી. પહેલાં મને મારા સપના પૂરા કરવા દો. જોકે તેની માં મમતા અને પિતા રમેશના વિચારો અલગ હતા. તેઓ ઈચ્છતા હતા કે તેમની પ્રિય પુત્રીના લગ્ન ઝડપથી સારા પરિવારમાં થાય. તે સમયે મમતાની બાળપણની મિત્ર શાંતિ દેવી પડોશી શહેરમાં રહેતી હતી અને તેનો પુત્ર રોહન એક મહેનતુ અને સારો માણસ હતો, જે તેના પરિવારના સન્માનની કાળજી રાખતો હતો અને તેના પિતા વિજય વર્માનો વ્યવસાય પણ સંભાળતો હતો. તે દરમિયાન અનન્યાની માં મમતા ઘણીવાર શાંતિના ઘરે જતી હતી અને અનન્યા ક્યારેક તેમની સાથે જતી હતી. જોકે અનન્યાને રોહન થોડો ખડૂસ લાગતો હતો, કારણ કે તે ઓછું બોલતો હતો અને દરેક નાની વાતમાં તેને અટકાવતો હતો. તેથી અનન્યાએ ગુપ્ત રીતે તેનું હુલામણું નામ મિસ્ટર ખરૂશ રાખ્યું. એકવાર જ્યારે અનન્યા તેની માં સાથે શાંતિના ઘરે ગઈ, ત્યારે રોહને તેના બાળક જેવા વર્તન માટે તેને ઠપકો આપ્યો. અનન્યા, તું હવે બાળક નથી, તેથી થોડી શિષ્ટાચાર શીખ. તું હંમેશા બાળકની જેમ કૂદતી રહે છે. તો અનન્યાએ ચીડાઈને કહ્યું, હું કૂદી રહી છું તો તને શું વાંધો છે? તો રોહને આંખો ચડાવીને કહ્યું, તને સમજવું જ અશક્ય છે. તું જે ઈચ્છે ને તે કર. થોડા દિવસો પછી અનન્યાની માની મિત્રને ઘરે બેઠક હતી. તો મમતા, શાંતિ અને તેમના અન્ય મિત્રો પણ ત્યાં ભેગા થયા હતા. વાતચીતમાં લગ્નનો વિષય આવ્યો. અનન્યા પણ હાજર હતી, પરંતુ તે એક ખૂણામાં શાંતિથી પોતાનું પુસ્તક વાંચી રહી હતી. તે જ સમયે શાંતિ દેવી હસ્યા અને કહ્યું, મમતા, આપણી અનન્યા રોહન માટે યોગ્ય રહેશે. આ સાંભળીને અનન્યાનો ચહેરો લાલ થઈ ગયો અને તેને તરત જ જવાબ આપ્યો, ના, હું લગ્ન નથી કરવાની. મારે હજુ કોલેજ પૂરી કરવી છે અને પછી મારા કરિયર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પરંતુ તેની માના મિત્રો સાંભળવા તૈયાર નહોતા. પછી એક બધા અનન્યાને સમજાવવા લાગ્યા. કેટલાકે કહ્યું કે રોહન એક અદ્ભુત વ્યક્તિ છે, તે તને ખુશ રાખશે. બીજાએ કહ્યું, ઓ અનન્યા દીકરી, શું કોઈ આવી સારી ઓફરનો ઇનકાર કરશે? પરંતુ અનન્યા વારંવાર ઇનકાર કરતી રહી. તે બધાના આગ્રહથી કંટાળી ગઈ હતી. અંતે મમતાએ તેની પુત્રીને સમજાવ્યું કે રોહન એક અદ્ભુત વ્યક્તિ છે, તે તને હંમેશા ખુશ રાખશે. અનન્યા ગુસ્સે અને ખુશ બંને હતી. તેથી કંટાળીને તેણે મજાકમાં કહ્યું કે ઠીક છે, મારા લગ્ન રોહન સાથે કરાવી દો. આ સાંભળીને તેના બધા મિત્રો હસી પડ્યા, પરંતુ શાંતિ દેવીએ તો તેને ગંભીરતાથી લઈ લીધી અને તેની મજાક ઉલટી થઈ ગઈ. તે પછી અનન્યાએ પ્રતિકાર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. રડી, વિનંતી કરી, પરંતુ તેના માતા પિતા અને શાંતિ દેવીએ લગ્નને અંતિમ સ્વરૂપ આપવા માટે સાથે મળીને કામ કર્યું. લગ્નની તારીખ આવી ગઈ અને અનન્યા રોહનની દુલ્હન બની ગઈ. લગ્નની વિધિઓ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી, પરંતુ હવે અનન્યાનું હૃદય ડરથી ધ્રુજી ઉઠ્યું. તેને લાગ્યું કે રોહન તો તેના પર ગુસ્સે છે અને કદાચ આ લગ્નને બદલો તરીકે જોઈ રહ્યો છે, કારણ કે તે હંમેશા તેને ખરૂશ કહીને ચીડવતી હતી. તેથી તેને ડર હતો કે રોહન તેનો ગુસ્સો તેના પર કાઢશે. લગ્નની રાત નજીક આવી અને અનન્યા લહેંગો પહેરીને બેડ પર બેઠી. તેનો ચહેરો ડરથી ફીકો પડી ગયો. જોકે તેની મિત્ર દીક્ષા
જે તેના લગ્નમાં હાજરી આપવા આવી હતી તે પણ તેની સાથે હતી. અનન્યાએ જાણી જોઈને દીક્ષાને તેના રૂમમાં રાખી હતી, કારણ કે તે રોહનથી ડરતી હતી. પછી અનન્યાએ દીક્ષાનો હાથ પકડીને કહ્યું, મને ખૂબ ડર લાગે છે. હું રોહનને સારી રીતે ઓળખતી પણ નથી. તે ખૂબ જ ખડૂસ છે. મને આશ્ચર્ય થાય છે કે તે મારું શું કરશે. આ સાંભળીને દીક્ષા હસી પડી અને કહ્યું, ગભરાઈશ નહીં મૂર્ખ, કંઈ નહીં થાય. તે તો સારો માણસ છે. આ સાંભળીને અનન્યાનો ડર વધુ વધી ગયો. તેનું હૃદય ધબકવા લાગ્યું. બરાબર એ જ સમયે જ્યારે દીક્ષા દૂધનો ગ્લાસ મૂકીને જતી રહી ત્યારે અનન્યા ઊભી થઈ અને તેની પાછળ ગઈ. હું આ રૂમમાં એકલી નહીં રહું, કારણ કે રોહન તો પહેલેથી જ મારાથી ગુસ્સે છે. મને લાગે છે કે તેને મારા પર બદલો લેવા માટે આ લગ્ન ગોઠવ્યા છે. તો જો રોહન આવે તો શું? પછી દીક્ષાએ તેનો હાથ પકડીને તેને પલંગ પર પાછી બેસાડી અને કહ્યું, તું બાળક જેવું કેમ વર્તી રહી છે? જો રોહનને તારાથી કોઈ વાંધો હોત તો તેને આ લગ્ન જ કેમ કર્યા હોત? તેથી જુઓ, બધું ખૂબ જ ઠાઠમાઠ અને સારી રીતે કરવામાં આવ્યું છે. તો પલંગ પર શાંતિથી બેસી જા, તે આવવાનો જ છે. આટલું કહીને તેણીએ કહ્યું, નહીં, હું આ રૂમમાં એકલી નહીં રહું. પણ દીક્ષા ઝડપથી ચાલી ગઈ. તેના ગયાના 5 મિનિટ પછી દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો. ગભરાઈને અનન્યાએ ઉપર જોયું પણ નહીં. પણ હવે રોહન તેની સામે ઊભો હતો. તેના મોહક વ્યક્તિત્વથી તે સતત અનન્યા તરફ જોઈ રહ્યો હતો, જેનાથી તેનું હૃદય ઝડપી થઈ ગયું. પછી તેણે હિંમત ભેગી કરી અને કહ્યું, હું તમને કંઈક કહેવા માંગુ છું. તો રોહને શાંતિથી કહ્યું, હા, તું શું કહેવા માંગે છે? કે? અનન્યાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આ લગ્ન મારી મરજી વિરુદ્ધ થયા છે. વધુમાં તમે મારાથી 8 વર્ષ મોટા છો, તેથી અમે બરાબર નથી. છતાં તમે હંમેશા મને મૂર્ખ કહેતા હોવા છતાં તમે મારી સાથે લગ્ન કરવા સંમત કેમ થયા? તો પછી તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? રોહને ગંભીર સ્વરમાં કહ્યું, અત્યારે તે પ્રશ્ન પૂછવાનો સમય નથી અનન્યા. હું તમને 10 મિનિટ આપીશ, તૈયાર થઈ જા. આ સાથે રોહન બાથરૂમમાં ચેન્જ કરવા ચાલ્યો ગયો. તે દરમિયાન અનન્યાનું હૃદય ધબકતું હતું. તેણીએ ગણગણાટ કર્યો, હે ભગવાન, હવે શું કરું? બસ રોહન બાથરૂમમાંથી બહાર આવ્યો. તેણે અનન્યાને જોઈ. તે હજુ પણ પલંગ પર પૂતલાની જેમ બેઠી હતી. તેના વાળને કાસકો કરી રહી હતી. પછી રોહન ધીમે ધીમે તેની પાસે ગયો. દરવાજો બંધ કરી દીધો. પણ દરવાજો બંધ થવાથી અનન્યાનો ડર વધુ તીવ્ર બની ગયો. તે પાછળ હટી ગઈ. પણ રોહને અચાનક તેને પોતાની તરફ ખેંચી અને કહ્યું, તને લાગે છે કે હું તારાથી ગુસ્સે છું, પણ હવે આપણે એકબીજા સાથે બંધાઈ ગયા છીએ, તો ડરવાનું શું છે? તો અનન્યાએ ધ્રુજતા અવાજે જવાબ આપ્યો, મારો આ લગ્નમાં રહેવાનો કોઈ ઈરાદો નહોતો. આ લગ્ન ફક્ત મારી મજાકને કારણે થયા છે. રોહન હસ્યો અને કહ્યું, બસ મજાક? પણ હવે તું મારી પત્ની છે. અને રોહને તેના હાથ તેના મોં પર મૂક્યો, જેનાથી ઓરડો શાંત થઈ ગયો અને અનન્યાનું હૃદય ભયથી ધબકવા લાગ્યું. તેનું હૃદય ધબકતું હતું. રોહને તેને પોતાની તરફ ખેંચી, પણ તે ડરથી પાછળ હટી ગઈ અને પૂછ્યું, તમે શું કરી રહ્યા છો? મને છોડી દો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પછી રોહન સહેજ હસ્યો અને અનન્યાના ગાલને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. તે સંપૂર્ણપણે ખુશખુશાલ લાગતો હતો. પછી અનન્યાએ ગુસ્સાથી કહ્યું, મને દબાણ ન કરો. પણ રોહનને પોતાની આટલી નજીક જોઈને તે સંપૂર્ણપણે ગભરાઈ ગઈ
અને તેની જીભમાંથી નીકળી ગયું કે પ્રેમ બીજા સાથે અને લગ્ન મારી સાથે. આ સાંભળીને રોહન આઘાતમાં ઊભો થઈ ગયો અને આંખો દેખાડીને પૂછ્યું કે તારો મતલબ શું છે? અનન્યાને તેની ભૂલ સમજાઈ ગઈ. તેને આવા શબ્દો ન કહેવા જોઈતા હતા, પરંતુ તેની બેકાબૂ જીભ ફરીથી તેને દગો આપી ગઈ કે જો તું બીજા કોઈને પ્રેમ કરે છે તો તું મને દબાણ કેમ કરી રહ્યો છે? તો રોહને કડકાઈથી પૂછ્યું, શું તું સંજના વિશે વાત કરી રહી છે? તને ખબર છે ને કે મને તેનું નામ સાંભળવાનું પણ ગમતું નથી, તો આ વાત જ કેમ ઉઠાવી? અનન્યાએ ગભરાઈને જવાબ આપ્યો, મેં હમણાં જ તમારા પર્સમાં તેનો ફોટો જોયો. જો તમે તેને પ્રેમ કરતા હતા તો પછી તમે મારી સાથે લગ્ન કેમ કર્યા, જ્યારે તમે મને પત્ની જેવો પ્રેમ નહીં કરો? આ સાંભળીને રોહનનો ચહેરો પીડાથી ચમકી ગયો. પછી તે પાછો હટી ગયો અને કડકાઈથી કહ્યું, તમે આજે તો તેનો ઉલ્લેખ કર્યો, પણ ફરી આવું ના કરતી. રોહનનો મૂડ અચાનક ખરાબ થઈ ગયો. તે સોફા પર બેઠો, જાણે તેના હૃદય પર ભારે બોજ આવી ગયો હોય. અનન્યા ગભરાઈ ગઈ. તેને પોતાના પર શરમ આવી કે તેને સંજનાનું નામ લેવાની કેમ જરૂર હતી. તે વધુ ગુસ્સે થશે પછી તે શું કરશે? થોડી વાર પછી રોહન ફરી ઊભો થયો અને અનન્યા પાસે આવ્યો. તેનું હૃદય ફરી ધબક્યું. તે એટલી ગભરાઈ ગઈ કે તેણે બીજો કકળાટ કર્યો અને અસ્પષ્ટપણે કહ્યું કે હું તને કહું છું કે મારી નજીક ન આવ, નહીંતર હું ચીસો પાડવા લાગીશ. આ સાંભળીને રોહન ગુસ્સાથી બારી પાસે ગયો અને સિગારેટ સળગાવી. તે જ સમયે અનન્યા પલંગ પરથી ઊભી થઈ અને બારી પાસે ગઈ જ્યાં રોહન ઊભો હતો. તો અનન્યાએ રોહનને સિગારેટ પીતા જોયો. આનાથી અનન્યા આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તે પહેલી વાર હતું જ્યારે તેને રોહનને સિગારેટ પીતા જોયો. પછી રોહને ફરીને લાલ આંખો સાથે અનન્યા તરફ જોયું અને ફક્ત 2 શબ્દો બોલ્યા, સૂઈ જા. આટલું કહીને તે દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. અનન્યાને ખરાબ લાગ્યું, પણ તેણે તે બતાવ્યું નહીં અને ચૂપ રહી. હવે ભૂતકાળની થોડા સમય પહેલાંની વાત છે. શાંતિ દેવી તેના ઘરના લિવિંગ રૂમમાં બેઠી હતી. તેની સામે સંબંધીઓ દ્વારા રોહન માટે મોકલવામાં આવેલી છોકરીઓના ઘણા ફોટા હતા, પણ રોહનને એક પણ ફોટો જોયો નહીં. તેના બદલે તે તેના લેપટોપ પર તેના વ્યાવસાયિક કામમાં મગન હતો. તે જ સમયે તેની માં શાંતિએ ગુસ્સાથી કહ્યું કે રોહન, મેં તને કહ્યું હતું કે હું તારા લગ્ન વિશે વાત કરવા માંગુ છું, તો પછી તું ફોટા કેમ નથી જોતો? રોહને સ્પષ્ટપણે જવાબ આપ્યો, માં, મેં તમને કહ્યું હતું ને કે હું લગ્ન કરવા માંગતો નથી, તો પછી આ બધા નકામા પ્રયાસો શા માટે? આ સાંભળીને શાંતિ દેવીએ માથું પકડીને કહ્યું, હું કેવી રીતે પ્રયાસ ન કરું? તું આ ઘરનો સૌથી મોટો દીકરો છે અને દરેક લગ્નમાં, દરેક સમારંભમાં લોકો મને પૂછે છે કે તું રોહનના લગ્ન ક્યારે કરાવી રહી છે? અરે, મને તેમની સામે શરમ આવે છે. તો રોહને ગુસ્સે થઈને જવાબ આપ્યો, મને સમજાતું નથી કે લોકો પોતાના જીવનમાં કેમ ખુશ નથી. જો હું લગ્ન કરવા નથી માંગતો તો હું લગ્ન કરવા માંગતો નથી, હું ખુશ છું. તો શાંતિ દેવીએ પછી તેના પતિ વિજય વર્મા તરફ ફરીને કહ્યું, અરે, તમારે તેને સમજાવવું જોઈએ. તે તમારો પણ દીકરો છે. શું તમને તેના જીવનની પરવા નથી? તે બંને દલીલ કરી રહ્યા હતા અને રોહન તેના કામમાં મગન હતો. તે જ સમયે સીડી પર ભારે પગલાં સંભળાયા. અનન્યા તે દિવસે તેની માં મમતા સાથે શાંતિ દેવીના ઘરે આવી હતી અને તોફાનની જેમ નીચે આવી રહી હતી. તેણીએ ભૂલથી
રોહનને ટક્કર મારી દીધી, જેના કારણે તેનું લેપટોપ પડી જતાં બચ્યું. તો તેણે અનન્યા તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું, કેટલી બદતમીઝ છો, તને તો ચાલવાનું પણ આવડતું નથી. મારું લેપટોપ પડી ગયું હોત અને તૂટી ગયું હોત. અનન્યા પણ ગુસ્સે થઈ ગઈ. તેને કડકાઈથી જવાબ આપ્યો, કેટલા ખડૂસ માણસ છો. જુઓ તો, મેં જાણી જોઈને તો તમારી સાથે ટક્કર તો નહોતી મારી. હકીકતમાં મારા કપડાં ભીના થઈ ગયા હતા, તેથી મેં રિયાનો શર્ટ પહેર્યો, પણ તે મને બરાબર થઈ રહ્યો નથી, તેથી જ હું તેને ઠીક કરી રહી હતી, અને તેના બદલે તમે મને મારી જગ્યા બતાવી રહ્યા છો. બસ, રોહને કહ્યું. અરે તારી જીભ કેટલી લાંબી છે. તારી ઉંમર તો જુઓ, તું કેટલી મોટી થઈ ગઈ છો, અને છતાં તું બાળકની જેમ વર્તન કરે છે. અરે થોડી શિષ્ટાચાર શીખ. અને આ કપડાં તે કેવા પહેર્યા છે? બીજાના કપડાં પહેરતા પહેલા તમારી જાત પર એક નજર તો નાખો. તમે આ કપડામાં કેવા દેખાવ છો? તારે અરીસામાં એક નજર નાખવી જોઈએ. બસ, અનન્યાએ પોતાની જાત પર એક નજર નાખી. શર્ટ તેના પર ખરેખર વિચિત્ર દેખાતો હતો, જાણે તે તેની દરેક હિલચાલને બળજબરીથી પ્રતિબંધિત કરી રહ્યો હોય. એક ક્ષણ માટે અનન્યા શરમમાં આંચકાઈ ગઈ, પણ પછી બીજી ક્ષણે તેણીએ ચહેરો ઊંચો કરીને કહ્યું, તો તું મને બધું કહેવાનો? તું તારી બહેન રિયાને કંઈ કહેશે નહીં? ભલે તેણે મને આ શર્ટ આપ્યું હોય. જુઓ, તે હવે મારાથી ભાગી રહી છે. આમ અનન્યાની જીભની સામે કોઈ ટકી શકતું તો નહોતું. છેવટે તે રમેશ અને મમતાની લાડકી પુત્રી હતી. પણ તે દિવસે રોહને તેને થોડોક વધુ ઠપકો આપવા જતો હતો ત્યારે તેના પિતા વિજય વર્માએ બૂમ પાડી, રોહન, તું તેને કેમ ઠપકો આપે છે? તું દર વખતે એ જ કામ કેમ કરે છે? તું ફક્ત છોકરીઓને ઠપકો આપતો રહે છે. એટલામાં જ અનન્યા મોં બગાડી અને લિવિંગ રૂમમાં ગઈ અને સોફા પર બેઠી. જતી વખતે તેણીએ રોહન તરફ જોયું અને ફફડાટથી કહ્યું, ખૂબ ખડૂસ છે. બસ, શાંતિ દેવીએ તેના પતિ વિજય વર્માને ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું. મને ખબર નથી કે આ રોહન શું બની રહ્યો છે. અમારો દીકરો પહેલાં ખૂબ ખુશખુશાલ રહેતો હતો, હવે તો જુઓ, તે હંમેશા ખૂબ જ અસંસ્કારી થઈ ગયો છે. હું કહું છું કે તેના લગ્ન કરાવી દો. તેનાથી તેનો ગુસ્સો સુધરશે અને તે કોઈ કારણ વગર આપણી સાથે જીદ કરવાનું બંધ કરી દેશે. વિજય સંમત થયા. હા, હવે મને લાગે છે કે આપણે તેના લગ્ન કરાવી દેવા જોઈએ. અનન્યા લિવિંગ રૂમમાં હતી. અચાનક તે ઉછળી પડી અને તેની માં મમતાને પૂછ્યું, આ શું થઈ રહ્યું છે મમ્મી? બધું બરાબર તો છે ને? શું આ લોકો મારી સાથે તો રોહનના લગ્નની ચર્ચા કરી રહ્યા નથી ને? આના પર તેની માં મમતાએ હસતા હસતા કહ્યું, અરે દીકરી, તું કોઈ કારણ વગર ડરી રહી છે? પણ હા, રોહનના લગ્નની ચર્ચા તો ચાલી રહી છે. આના પર અનન્યાએ આશ્ચર્ય સાથે કહ્યું, મમ્મી, જો તેના લગ્નની વાત મારી સાથે કરવામાં આવે ને તો તું બરબાદ થઈ જઈશ. આના પર તેની માં મમતાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, તું શું વિચારી રહી છે? મને પણ કે. પછી અનન્યાએ તેના ગાલ પર આંગળી મૂકીને વિચારતા કહ્યું, શું રોહનને આ વિચિત્ર આદત તો નથી ને? કારણ કે આજની પેઢીમાં આ એક સામાન્ય વાત બની ગઈ છે. આ સાંભળીને મમતા ચિંતિત થઈ ગઈ અને કહ્યું, આ શું બકવાસ છે અનન્યા? અને આ કોઈ રોગ નથી. અનન્યાએ સમજાવ્યું, મમ્મી, આ કોઈ રોગ નથી, આ એક આદત છે. જેમ કેટલાક છોકરાઓ છોકરીઓને બદલે છોકરાઓમાં રસ ધરાવે છે. તેનો સીધો અર્થ તો એ છે કે રોહન ક્યાંય તે તો નથી ને? આ સાંભળીને શાંતિ દેવી
ગુસ્સામાં નજીકમાં પડેલો એક ગ્લાસ ઉપાડ્યો અને કહ્યું, અનન્યા, જો તું ફરીથી મારા રોહન વિશે આવી વાતો કહેશે ને તો હું આ ગ્લાસ તારા માથા પર ફોડીશ. તો અનન્યા હસતા હસતા ભાગી ગઈ. પણ તેને ખબર નહોતી કે રોહને તેને જે કંઈ કહ્યું તે બધું સાંભળ્યું છે. તો ચાલો વાર્તાને ઊંડાણપૂર્વક સમજવા માટે થોડા પાછળ જઈએ. વાર્તા ખરેખર થોડા વર્ષો જૂની છે. તે સમયે વિજય વર્માના સૌથી સારા મિત્ર અનન્યાના પિતા રમેશ હતા. વિજય વર્માને 2 બાળકો હતા, સૌથી મોટો રોહન અને પછી રિયા. પરંતુ રમેશને એક જ પુત્રી હતી, અનન્યા, જે તેની આંખનો તારો હતી. જ્યારે અનન્યા 4 વર્ષની હતી ત્યારે તેના પિતા રમેશનું કાર અકસ્માતમાં અવસાન થઈ ગયું અને તે દુર્ઘટનાએ આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યો. અનન્યાની માં મમતાએ થોડા વર્ષો પછી પરિવારના દબાણ હેઠળ ફરીથી લગ્ન કર્યા. જોકે અનન્યાને તેની માં સાથે જવું પડ્યું. મમતાનો બીજો પતિ એક પ્રખ્યાત ઉદ્યોગપતિ હતો અને હવે રમેશના પણ વ્યવસાયમાં તેનો હિસ્સો હતો, જેમાં અનન્યા અને મમતાનો પણ હિસ્સો હતો. જોકે મમતાએ અનન્યાને લાંબા સમય સુધી પોતાની સાથે રાખી નહોતી. જ્યારે અનન્યા 12 વર્ષની થઈ ત્યારે એક દિવસ મમતા તેને વિજય અને શાંતિના ઘરે લઈ ગઈ. તેણે વિજય વર્માને કહ્યું કે ભાઈ સાહેબ, તમે અનન્યાને તમારી સાથે રાખી શકો છો. તે અહીં જ પોતાનું શિક્ષણ ચાલુ રાખી શકે છે. તેના અભ્યાસ પછી હું તેના લગ્ન અહીં જ કરાવી દઈશ અને શાંતિથી રહીશ. તે મારા નવા પતિના ઘરે સુરક્ષિત રહેશે નહીં. આ સાંભળીને વિજય અને શાંતિ થોડા ચોંકી ગયા, કારણ કે મમતાએ આટલા વર્ષોથી તેમનો સંપર્ક કર્યો નહોતો. પછી તેમને ખબર પડી કે તે તેના નવા પતિ સાથે વિદેશમાં રહે છે. જોકે તેઓ અનન્યાને પોતાની સાથે રાખવા માટે માની ગયા હતા. તે પછી વિજય અને શાંતિએ અનન્યાને પોતાના બાળકોની જેમ ઉછેરી. તેની હાજરીથી તેમના ઘરમાં એક નવું જીવન આવ્યું હતું. ભલે તે સૌથી નાની હતી. રિયા તેના કરતાં 3 વર્ષ મોટી હતી અને રોહન તો પહેલેથી જ સૌથી મોટો હતો. શાંતિ દેવીના ઘરે અનન્યાને ક્યારેય એવું લાગ્યું નહીં કે તેના માતા પિતા તેની સાથે નથી, કારણ કે શાંતિ દેવી અને વિજય વર્મા તેની સાથે ખૂબ જ આદરથી વર્તતા હતા. પરંતુ એક વ્યક્તિ એવી હતી જે હંમેશા અનન્યાને ચીડવતી હતી, રોહન. તે તેને દરેક વાતમાં ઠપકો આપતો. તેથી જ અનન્યા તેને મિસ્ટર ખરૂસ કહેતી. જોકે તે ક્યારેક તેની સાથે મજાક કરતો, પરંતુ જેમ જેમ અનન્યા મોટી થતી ગઈ, રોહનનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તે તેને સતત ઠપકો આપવા લાગ્યો, દરેક વાત પર તેને અટકાવતો. અનન્યા હવે 22 વર્ષની હતી અને કોલેજમાં હતી, પરંતુ તેને તેના અભ્યાસમાં રસ નહોતો. તે સમયે રોહન 30 વર્ષનો હતો અને તે હજુ પણ લગ્ન કરવાનો ઇનકાર કરી રહ્યો હતો. પરંતુ તે પછી તેની માં શાંતિ, રોહન અને અનન્યાના લગ્ન કરાવવા માંગતી હતી. પરંતુ રોહન સંમત થવા તૈયાર નહોતો. અનન્યાએ રોહનના પરિવાર તરફથી એટલો પ્રેમ મળ્યો કે તે હજી પણ પોતાને નાનકડી છોકરી માનતી હતી. પરંતુ એક દિવસ કંઈક એવું થયું કે ઘરના ચોકીદાર અંકલે અનન્યા પાસે પાણી માંગ્યું અને વિચાર્યા વિના અનન્યા તેને પાણી આપવા ચાલી ગઈ. રોહને તેને જોઈ અને પાછા ફરતા તેને ઠપકો આપ્યો કે તારે ચોકીદાર પાસે જવાની શું જરૂર હતી? જો તું ફરીથી ત્યાં જોવા મળી ને તો સારું નહીં થાય. તો અનન્યાએ નિર્દોષતાથી જવાબ આપ્યો, પણ કાકાએ પાણી માંગ્યું હતું, હું તો તે જ આપી રહી હતી ને. તો રોહને ગુસ્સાથી તેને ફરી ઠપકો આપ્યો
અરે મેં તને કહ્યું હતું ને કે હવેથી ઘરની બહાર કોઈને નહીં મળે. રોહનના ઠપકાથી અનન્યા ગુસ્સે થઈ ગઈ. તેણીએ પોતાની જાતને કહ્યું, આ મિસ્ટર ખડૂસ માણસ મને ઠપકો આપવાની તક તો ક્યારેય ચૂકતો નથી. અને એક દિવસ ખરેખર કંઈક એવું જ બન્યું કે કોલેજ યુનિફોર્મ પહેરેલી અનન્યા ખંભા પર બેગ લટકાવીને રોહનની ઓફિસમાં પહોંચી ગઈ. રોહન તેના મિત્ર યશ સાથે વ્યવસાય વિશે ચર્ચા કરી રહ્યો હતો. અનન્યાને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. પછી યશ તેને અલગ રીતે જોવા લાગ્યો, જેનાથી રોહન ગુસ્સે થયો, પણ તે કંઈ બોલી શક્યો નહીં. બસ અનન્યાએ આકસ્મિક રીતે કહ્યું, રોહન, મારે ઘરે જવું હતું. તારો જવાનો સમય તો થઈ ગયો છે. મારી સાયકલની ચેન તૂટી ગઈ છે, તેથી મેં વિચાર્યું કે હું તારી સાથે ઘરે ચાલી જાઉં. તો રોહને ગુસ્સામાં જવાબ આપ્યો, તું અહીં એકલી આવી? તો અનન્યાએ હસીને જવાબ આપ્યો, અરે હું એકલી ક્યાં આવી? વાનમાં કાકા મને અહીં મૂકી ગયા. આટલું કહીને તે ખુરશી પર બેઠી, જાણે કંઈ થયું જ ન હોય. પણ રોહન તેને તેની ઓફિસમાં જોઈને ગુસ્સે થઈ ગયો. તે યશની હાજરીમાં કંઈ બોલી શક્યો નહીં. અનન્યા હવે ખુરશી પર આરામથી બેઠી હતી, પણ પછી તેની નજર યશ પર પડી અને તે અચાનક ઊભી થઈ ગઈ. ત્યારે જ રોહને યશ પાસેથી ચાવીઓ લીધી અને કહ્યું, ઠીક છે યશ, હું હમણાં જાઉં છું, પછી મળીશું. અનન્યા તેની બેગ લઈને તેની પાછળ ગઈ. જોકે યશની સામે રોહન મૌન રહ્યો, પણ તે કારમાં બેસતાની સાથે જ બોલવા લાગ્યો, તું મારા ઓફિસમાં કેમ આવી? તને ખબર નથી કે મારો મિત્ર ત્યાં છે? ઘરે આવ, હું તને પછી કહીશ. અનન્યા તેના કોલેજ યુનિફોર્મમાં હતી. તેનો સ્કાર્ફ તેની બેગમાં હતો. રોહને ગુસ્સાથી પૂછ્યું, તું તારો સ્કાર્ફ ક્યાં છોડી આવી? અનન્યાએ જવાબ આપ્યો, અરે તે તો બેગમાં છે. આનાથી રોહન વધુ ગુસ્સો થઈ ગયો. પછી તેણે પૂછ્યું, દુપટ્ટો શેના માટે છે? તેને તમારી બેગમાં રાખવા માટે કે પોતાના ઉપયોગ માટે? શું તમે કોલેજમાં પણ આવું વર્તન કરો છો? અનન્યાએ જવાબ આપ્યો, હા. તો ગુસ્સામાં દાંત કચવાવતા રોહને કહ્યું, તો પછી કોલેજના બધા છોકરાઓ તને જોઈ રહ્યા હશે ને? આ સાંભળીને અનન્યાનો ચહેરો ઉતરી ગયો. પછી તેણે જવાબ આપ્યો, શું તમે ઈચ્છો છો કે હું મારા ચહેરા પર દુપટ્ટો વીંટીને કોલેજ જાઉં? પણ એવું ક્યારેય નહીં થાય. મારા બધા મિત્રો દુપટ્ટા વગર જ કોલેજ આવે છે. જો હું દુપટ્ટો પહેરું તો બધા મારી મજાક ઉડાવશે. અનન્યાએ હમણાં જ કોલેજ શરૂ કરી હતી અને તે તેના શરૂઆતના દિવસોમાં આનાથી કંટાળી ગઈ હતી. તેથી ઘરે પહોંચ્યા પછી અનન્યાએ શાંતિ દેવીને રોહન વિશે ફરિયાદ કરી હતી. તો તેણીએ કહ્યું, આંટી જુઓ, આ મિસ્ટર ખડૂસ મને કેવી રીતે ઠપકો આપે છે. હું હમણાં જ તેમની ઓફિસમાં ગઈ અને તેણે મને દુપટ્ટા માટે ઠપકો આપવાનું શરૂ કરી દીધું. તો રોહને ગુસ્સામાં કહ્યું, તમે હવે બાળક નથી અનન્યા. હવે તું મોટી થઈ ગઈ છે અને તું હજુ પણ મારી ઓફિસમાં એટલા જ મજાક મસ્તી સાથે આવે છે. જો તું ફરીથી દુપટ્ટા વગર કોલેજ જશે ને તો મારા કરતાં વધુ કોઈ ખરાબ નહીં થાય. બસ શાંતિ દેવીએ અનન્યાને ગળે લગાવી દીધી અને રોહનને ઠપકો આપ્યો, સાવધાન રોહન, મારા બાળકને કંઈ ન કહેતો. પણ રોહને ફરીથી કહ્યું, મમ્મી, તે હવે બાળક નથી, તેથી હવે તેને થોડી સમજણ શીખવાની જરૂર છે. બસ અનન્યાને ઓફિસમાં યશની નજર યાદ આવી ગઈ, જે તેને જોઈ રહી હતી. પણ શાંતિ અને વિજયના પ્રેમે તો તેને ખૂબ બગાડી હતી. તેથી જ તેની જીભ તીક્ષ્ણ હતી અને બધાને જવાબ આપવાની
તેની આદત બની ગઈ હતી. એક દિવસ રોહન ટેરેસ પર ઊભો હતો ત્યારે તેની નજર અનન્યા પર પડી. તે નોકરાણીના બાળકો સાથે રમી રહી હતી. લાલ સૂટ, ગળામાં દુપટ્ટો પહેરેલી તે બાળકો સાથે બાળક જેવી દેખાતી હતી. બસ પવન ફૂંકાયો અને અનન્યાના લાંબા જાડા વાળ બધે ઉડવા લાગ્યા. પવનમાં લહેરાતા તેના વાળ એટલા સુંદર દેખાતા હતા કે રોહન એક ક્ષણ માટે મંત્રમુગ્ધ થઈ ગયો. પછી તેને વિચાર આવવા લાગ્યો કે શું આ એ જ અનન્યા છે જે તેની ઓફિસમાં કોઈને કોઈ ખબર વગર આવે છે. અનન્યા તેની સામે જ મોટી થઈ ગઈ હોવા છતાં તે તેના કરતાં ઘણી નાની હતી. તેમની વચ્ચે 8 વર્ષનો તફાવત હતો. પણ પછી અનન્યાને જોઈને રોહનના હૃદયમાં એક વિચિત્ર લાગણી જાગી. પણ તેણે પોતાની જાતને કહ્યું, ના, તે મારી ઉંમરની નથી. પછી તેણે પોતાની નજર ફેરવી લીધી અને ચાલ્યો ગયો. આ દરમિયાન તેની માં શાંતિ, બહેન રિયા રોહનને લગ્ન કરવા માટે સમજાવવા લાગ્યા, પરંતુ તે ના પાડી રહ્યો હતો. એક દિવસ અનન્યાએ રોહનના પર્સમાં એક છોકરીનો ફોટો જોયો તો તે દોડીને રિયા પાસે ગઈ અને કહ્યું, રિયા, હવે મને સમજાયું કે આ રોહન લગ્ન કેમ નથી કરી રહ્યું. તેનું આખું રહસ્ય મને મળી ગયું છે. તો રિયાએ આશ્ચર્યથી પૂછ્યું, કયું રહસ્ય? તો અનન્યાએ ઉત્સાહથી કહ્યું, રિયા, તને ખબર નથી કે તારો ભાઈ રોહન પ્રેમમાં છે. કાં તો કોઈ છોકરીએ તેને દગો આપ્યો છે અથવા તેનું કોઈ અફેર છે. મેં તેના પર્સમાં એક છોકરીનો ફોટો જોયો. મેં બહુ ધ્યાન આપ્યું નહીં, પણ તે ખૂબ જ સુંદર હતી. આ સાંભળીને રિયાએ તેનું માથું પકડીને કહ્યું, અનન્યા, તું પાગલ છે? તને ખબર નથી કે તે છોકરી કોણ હતી? અનન્યાએ કુતૂહલવશ કહ્યું, તે કોણ છે? મને તો કે. રિયાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, એ ત્યારે હતું જ્યારે તું તારી માં સાથે હતી. રોહનભાઈ ત્યારે યુનિવર્સિટીમાં ભણતા હતા. તેમના લગ્ન થવાના હતા અને પરિવાર લગ્નની જાન સાથે પણ ગયો હતો. પણ છેલ્લી ઘડીએ દુલ્હન ગાયબ થઈ ગઈ. ત્યારે અમારું ખૂબ અપમાન થયું હતું. કદાચ પછી જ રોહનભાઈ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો અને વિચિત્ર વર્તન કરવા લાગ્યો. તે ભાગ્યે જ પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો. આ સાંભળીને અનન્યા ચોંકી ગઈ અને પૂછ્યું, તું શું કહી રહી છે? રોહન કોઈને ખૂબ પ્રેમ કરતો હતો અને હજુ સુધી તેને ભૂલી શક્યો નથી? રિયાએ જવાબ આપ્યો, હા, એ સાચું છે અને તેનું નામ સંજના હતું. રોહનભાઈ તેને ખૂબ પ્રેમ કરતા હતા. મમ્મી પપ્પા રોહનભાઈના લગ્નથી ખૂબ ખુશ હતા. ત્યારે રોહન પણ 24 વર્ષનો હતો. લગ્ન ખૂબ જ ભવ્ય થવાના હતા, પરંતુ સંજનાએ છેલ્લી ઘડીએ તેને દગો આપી દીધો અને ઘરેથી ભાગી ગઈ. અમને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું. તેથી હવે કોઈ ઘરમાં આ વાત ઉઠાવતું નથી, કારણ કે મમ્મી પપ્પાએ રોહન સામે સંજનાનું નામ લેવાની સખ્ત મનાઈ ફરમાવી છે. અને હવે તું સમજદાર છે, તેથી હું તને કહી રહી છું, પણ આ વાત કોઈને કહેતી નહીં. અનન્યાએ માથું હલાવ્યું, પણ હવે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણીને લાગવા લાગ્યું કે રોહન તો ખૂબ જ દુઃખી હતો અને હજુ પણ સંજનાને ભૂલી શક્યો નથી. પણ હવે મારે કંઈક તો કરવું પડશે. પણ હું શાંતિ આંટીને આ વાત કહી શકતી નથી. હોલમાં બધા ચા પી રહ્યા હતા, પણ અનન્યાની નજર રોહન પર ટકેલી હતી. તે મનમાં વિચારી રહી હતી, બિચારો ખૂબ જ દુઃખી છે. મારે તેને ફરીથી લગ્ન કરવા માટે રાજી કરવા માટે કંઈક કરવું પડશે. અનન્યા મનમાં વિચારી રહી હતી, શાંતિ આંટી રોહનના લગ્ન વિશે ખૂબ જ ચિંતિત છે.
જો રોહન લગ્ન કરે અને તેના બાળકો થાય તો હું તેના બાળકો સાથે રમીશ, પછી મારે નોકરાણીના બાળકો સાથે રમવું નહીં પડે. તે સોફા પર બેઠી આ વિચાર કરતી હતી અને તેની નજર રોહન પર ટકેલી હતી. પછી રોહનને તેની નજર ઊંડાઈનો અનુભવ થયો તો તેને આશ્ચર્ય થયું કે આ અનન્યા મારી સામે આટલી કેમ જોઈ રહી છે. તો અનન્યા તરફ જોતા જ અનન્યા હસી. તેના ગુલાબી હોઠ પર એક સુંદર સ્મિત હતું. આજ જોઈને રોહને પોતાની જાતને કહ્યું, પાગલ છોકરી, અને ચા પીવા લાગ્યો. પછી તરત જ શાંતિદેવીએ જાહેરાત કરી કે અનન્યાની મિત્ર દીક્ષાના લગ્નનું આમંત્રણ આવી ગયું છે. બધાએ જવું પડશે. રોહન, હું તને ગમે તેમ લઈ જઈશ, કારણ કે ત્યાં ઘણી બધી છોકરીઓ હશે. તારે તેમાંથી એક તો પસંદ કરવી જ પડશે. તેણે કહ્યું, હું ફક્ત 3 મહિનામાં તારા લગ્ન કરાવવા માંગુ છું, કારણ કે હવે હું લોકોના પ્રશ્નોથી કંટાળી ગઈ છું. પરંતુ રોહને હંમેશાની જેમ વાતને ટાળીને કહ્યું, મમ્મી, મારી પાસે લગ્નમાં જવા માટે એટલો ખાલી સમય નથી. ત્યારે તેની માં શાંતિએ ગુસ્સાથી કહ્યું, જો તું નહીં જાય તો હું તને ક્યારેય માફ નહીં કરું. તો રોહન હસ્યો અને કહ્યું, ઓ મમ્મી, તારી આ બ્લેકમેલિંગ ખૂબ જૂની છે. પણ પછી શાંતિ દેવીની આંખોમાં આંસુ આવી ગયા. તેણીએ આંસુથી કહ્યું, ઠીક છે, જો તું જવા માંગતો નથી ને તો ન જા. જો તું નથી માંગતો તો લગ્ન ન કર. પણ હવે મને લાગે છે કે હું આમ જ સ્મશાન પહોંચી જઈશ. હું તારા બાળકોને મારા ખોળામાં ખવડાવવા માંગુ છું. પછી જ્યારે તું લગ્ન કરીશ અને બાળકો થશે ને ત્યારે તું મને યાદ કરશે. આ સાંભળીને રોહનનું હૃદય દુઃખી થઈ ગયું. પછી તેણે તેની માને ગળે લગાવીને કહ્યું, મમ્મી, બંધ કરો. તમે આવી વાતો કેમ કરો છો? આ પ્રકારની બ્લેકમેલિંગ સારી નથી. ઠીક છે, હું લગ્નમાં જઈશ. આ સાંભળીને શાંતિ દેવીએ ઝડપથી પોતાના આંસુ લૂછ્યા અને હસ્યા. હવે દીક્ષાના લગ્નને કારણે રોહનનો સંબંધ પણ નક્કી થવામાં હતો, કારણ કે શાંતિ દેવી ઈચ્છતી હતી કે રોહનના લગ્ન શક્ય તેટલી વહેલી તકે થઈ જાય. બીજા દિવસે અનન્યા દીક્ષાના લગ્ન માટે તૈયાર થઈ રહી હતી. લાલ લહેંગો પહેરેલી, તેના લાંબા કાળા વાળ છૂટા હતા. તે અરીસામાં પોતાની પ્રશંસા કરી રહી હતી. અરે, આજ તો હું ખૂબ સુંદર દેખાઉં છું. તે પોતાને જોતી રહી. બસ રિયા તેની તરફ હસતી રહી અને કહેતી હતી, તું તો ખરેખર સુંદર લાગે છે અનન્યા. બસ અનન્યાએ તેનો દુપટ્ટો તેના ખંભા પર ઢાંકી દીધો, પણ રેશમી દુપટ્ટો સરકી રહ્યો હતો. તો તે ફફડાટથી બોલી, શું કરું? હું તો આ દુપટ્ટો પણ પકડી શકતી નથી. ત્યારે તે સીડી પરથી નીચે ઉતરી રહી હતી. તે તેના લહેંગા અને દુપટ્ટામાં ગૂંચવાઈ ગઈ હતી. એટલામાં જ રોહન દેખાયો. અનન્યા તેની સાથે એટલી જોરથી અથડાઈ કે જો રોહને તેને પકડી ન રાખી હોત તો તે સીડી પરથી નીચે પડી ગઈ હોત. અનન્યાએ બૂમ પાડી, ઓ ભગવાન, ભગવાનનો આભાર કે તે મને બચાવી લીધી. અનન્યાએ સહારા માટે રોહનના હાથ પર હાથ મૂક્યો હતો. રોહનની નજર અનન્યાના ચહેરા પર સ્થિર હતી. તો રોહને ચીડથી પૂછ્યું, જ્યારે તું કપડાં મહેનત કરી શકતી નથી ત્યારે તું આવા કપડાં કેમ પહેરે છે? અને આ સ્કર્ટ પહેરવાની શું જરૂર હતી? તો અનન્યાએ ગુસ્સામાં જવાબ આપ્યો, તારો મતલબ શું છે? હું સારી નથી દેખાતી? અને આ લહેંગો છે, સ્કર્ટ નથી. સમજો મિસ્ટર ખડૂસ. તેના રેશમી વાળ તેના દુપટ્ટામાં ગૂંચવાઈ ગયા હતા. રોહને તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તે વિચારી રહ્યો હતો કે એ જ અનન્યા છે જે અમારા ઘરે આવી હતી. હવે તો જુઓ તે કેટલી મોટી થઈ ગઈ છે.
પછી અનન્યાએ કહ્યું, બાય ધ વે, તું હજુ તૈયાર કેમ નથી? કાકીએ કહ્યું છે જો તું લગ્નમાં નહીં જાય ને તો તે તને માફ નહીં કરે. ગમે તેમ તે ત્યાં તારા માટે છોકરી શોધવા જઈ રહી છે. આના પર રોહને મજાકમાં કહ્યું કે મેં તો પહેલેથી જ એક છોકરી પસંદ કરી લીધી છે. આના પર અનન્યાએ ઉત્સાહથી પૂછ્યું, ઠીક છે, તો પછી તે કોણ છે મને તો કે? આના પર રોહન હસ્યો અને કહ્યું, હું તને જલ્દી કહીશ. આટલું કહીને તે પાછો ફરી ગયો અને ચાલ્યો ગયો. પછી અનન્યા આશ્ચર્યથી તેની સામે જોતી રહી. રોહન કાળા કોટ અને પેન્ટમાં ખૂબ જ સુંદર દેખાતો હતો. લગ્નમાં અનન્યા રોહનની બાજુમાં બેઠી હતી. બસ શાંતિ દેવીએ તેને ધક્કો મારીને કહ્યું, રોહન, આ લાલ લહેંગો પહેરેલી છોકરીને જોતો, તે દીક્ષાની મામાની દીકરી છે. તે આ વર્ષ ગ્રેજ્યુએટ થઈ છે. ખૂબ જ સુંદર છે, સાચું ને? રોહને નજર ફેરવીને કહ્યું, હા મમ્મી, તે ઠીક છે, પણ એટલી સારી નથી. શાંતિ દેવીના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. થોડી વાર પછી શાંતિએ તેને ફરીથી ધક્કો માર્યો. કહ્યું, ઓ રોહન, ઓલી કાળા સ્કર્ટ પહેરેલી છોકરીને તો જો, તે બાકીની છોકરીઓ કરતાં ચમકી રહી છે. તો રોહને ચીડથી પૂછ્યું, મમ્મી, તમે તો એક છોકરી પણ સારી દેખાડતા નથી. તેમાંથી એક પણ મારી બરાબર નથી. તો શાંતિએ ગુસ્સે થઈને કહ્યું, જો તને આટલી બધી છોકરીઓમાંથી કોઈ પસંદ નથી તો મને કે તને કેવા પ્રકારની છોકરી જોઈએ છે? તો રોહને શાંતિથી કહ્યું, તમારી સામે લાલ લહેંગો પહેરેલી છોકરી, તે કેવી છે મમ્મી? શાંત દેવીએ આસપાસ જોયું અને આશ્ચર્યચકિત થઈને કહ્યું, કઈ છોકરી? અહીં તો લાલ લહેંગો પહેરેલી અનન્યા જ ઊભી છે રોહન. તો રોહન હસ્યો અને કહ્યું, હા મમ્મી, હું તે જ છોકરી વિશે તો વાત કરી રહ્યો છું. બસ શાંતિ દેવીએ રોહન તરફ જોયું, આશ્ચર્ય અને ચિંતામાં. પછી તેણીએ કહ્યું, શું તું ખરેખર અનન્યા સાથે લગ્ન કરવા માંગે છે? તું તો તેને નાસમજ કહેતો રહે છે. રોહને માથું હલાવ્યું તો શાંતિ દેવીના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ. પછી તેણીએ કહ્યું, દીકરા, તું તો ખરેખર છુપો રુસ્તમ છે. 1 મહિના પહેલા મેં તારા પિતાને પૂછ્યું હતું કે અનન્યા અને રોહનની જોડી કેવી રહેશે, પરંતુ તેમણે કહ્યું કે રોહન સંમત નહીં થાય અને અનન્યાની નાદાનીથી તે ચીડાઈ છે. પણ રોહને થોડા ઉદાસ ભાવ સાથે કહ્યું, પણ મમ્મી, તે મારાથી નાની છે, તો શું તે આ સંબંધ માટે સંમત થશે? પણ મને ખબર નથી કે મારું હૃદય મને તેની સાદગી તરફ કેમ ખેંચે છે. પછી શાંતિ દેવીએ તેનો હાથ પકડીને કહ્યું, દીકરા, છોકરીઓ માટે તો આ લગ્ન કરવાની ઉંમર છે. જો કે અનન્યામાં હજુ ચંચલતા અને માસુમિયત છે, પણ તું તો સમજદાર છે, તો તમે બંને એક સંપૂર્ણ કપલ કહેવાશો. હું ખૂબ ખુશ છું. પછી રોહને કહ્યું, ઠીક છે, હવે ચાલો મમ્મી, ઘરે જઈએ. શાંતિ દેવી હસ્યાને કહ્યું, અરે ભોજન તો કરી લે. પણ રોહનનું મન ફક્ત અનન્યા પર હતું. લગ્નમાંથી પાછા ફર્યા પછી રોહન અને તેનો પરિવાર મીટિંગ કરી રહેલા રૂમમાં બંધ હતા. જ્યારે અનન્યા બળી ગયેલા પગવાળી બિલાડીની જેમ ઘરમાં ફરતી હતી. તે ગુસ્સે હતી કારણ કે પરિવારે તેને બહાર રાખી હતી. ફક્ત રોહન, રિયા, શાંતિ અને વિજય જ અંદર હતા. અનન્યા વિચારતી હતી કે આ શું થઈ રહ્યું છે. તેને ઘણીવાર દરવાજા પર સાંભળવાનો પ્રયાસ કર્યો, પણ કંઈ સમજી શકી નહીં. પછી એક બધા બહાર આવ્યા. બધાના ચહેરા પર સ્મિત હતું, પરંતુ અનન્યા પરેશાન દેખાતી હતી. પછી તે તેના અને રિયાના રૂમમાં ગઈ. અંદર ગયા પછી તેણે ગુસ્સાવાળા અવાજમાં રિયાને કહ્યું, આજે મને સમજાયું કે હું તમારા બધા માટે અજાણી છું. મને લાગ્યું
કે તમે મને પોતાના જેવો પ્રેમ કરો છો, પરંતુ તમે બધાએ મને મીટિંગથી દૂર રાખી. તો રિયાએ હસીને બહાર નીકળી, જેનાથી અનન્યા વધુ ગુસ્સે થઈ ગઈ. પછી રિયાએ તેના ગળામાં હાથ નાખ્યા. તેને કહ્યું, મારી જાન, તું ગુસ્સે કેમ થઈ રહી છે? જો તું અધીરી હોય ને તો હું તને કહું, પણ મને વચન આપ કે મેં તને જે કહ્યું તે તું કોઈને નહીં કે. અનન્યાએ ઉત્સાહથી પૂછ્યું, મને કે, શું વાત છે? તો રિયાએ હસીને કહ્યું, રોહનને એક છોકરી ગમી ગઈ છે. તો અનન્યા ચોંકી ગઈ અને પૂછ્યું, સાચું? કોણ છે? અને તેને મને કેમ ન કહ્યું? મેં તેનું શું નુકસાન કર્યું છે? તો રિયાએ હસીને કહ્યું, કારણ કે તે તને પહેલા કહેવા માંગતો નહોતો, કારણ કે તેને ડર હતો કે તું ગુસ્સે થઈશ. તો અનન્યાએ જવાબ આપ્યો, હું કેમ ગુસ્સે થઈશ? જો રોહનને કોઈ છોકરી ગમે તો તે તો આનંદની વાત છે, તે બધાના સપના પૂરા કરશે. પછી રિયાએ તેની વાત સાંભળી અને કહ્યું, વાહ, તો હવે મને ખાતરી છે કે તું બિલકુલ ગુસ્સે નહીં થાય. ખરેખર રોહન તારી સાથે લગ્ન કરવા માંગે છે. તેણે મમ્મી પપ્પા સામે તારું નામ કહ્યું. આ સાંભળીને અનન્યાનું હૃદય ધડકી ગયું. તેણે તેના બંને હાથ દિવાલ પર મૂકી દીધા. બૂમ પાડી, શું? આ ન થઈ શકે. રોહન મારી સાથે લગ્ન કરવા માંગે છે. તે તો મને આમ જ નાસમજ કહેતો રહે છે. તો રિયા હસીને બોલી, તે મારો ભાઈ છે. તું તેને હજુ સુધી ઓળખતી નથી. ગમે તે હોય, તે હવે તારો પતિ બનવાનો છે. તે તને ખૂબ પસંદ કરે છે અને મમ્મી પપ્પા આ સંબંધથી ખુશ છે. પણ પહેલા પપ્પા તારી મમ્મી સાથે વાત કરશે, પછી તે તારી સંમતિ માંગશે. તો હાથ જોડીને હું તને વિનંતી કરું છું કે ના ન પાડતી. આટલા વર્ષો પછી રોહનભાઈ લગ્ન કરવા માટે સંમત થયા છે. જો તે લગ્ન નહીં કરે તો પરિવાર મારા વિશે વિચારશે પણ નહીં. આ સાંભળીને અનન્યાએ માથું પકડીને કહ્યું, મિસ્ટર અખરું ક્યાં છે અને હું ક્યાં છું? આ કેવી જોડી છે? તો રિયાએ ફફડાટથી કહ્યું, જરા કલ્પના કર, તું મારા ભાઈ સાથે લગ્ન કરવા જઈ રહી છું. તે ખૂબ ખુશ દેખાતો હતો. બીજા દિવસે વિજય મરવાએ સૌ પ્રથમ અનન્યાની માં મમતા સાથે તેમના લગ્નની ચર્ચા કરી અને અનન્યાની માં તરત જ માની ગઈ. પછી તેણે અનન્યા સાથે વાત કરી કે દીકરી, રોહને તારું નામ લીધું છે. શું તું આ સંબંધ માટે તૈયાર છે? તો અનન્યાએ ગુસ્સામાં જવાબ આપ્યો, તમે શું કહી રહ્યા છો અંકલ? તે ખૂબ જ ખડૂસ છે. હું તેની સાથે લગ્ન નહીં કરું. તમારે તેના માટે બીજી છોકરી શોધવી જોઈએ. એટલામાં શાંતિ દેવીએ ભારે અવાજ કહ્યું, અનન્યા, તમે બંને એકદમ પરફેક્ટ જોડી કહેવાશો. તું નિર્દોષ અને સીધી છે. તું દુનિયાની ચાલાકીઓ જાણતી નથી, પણ મારો રોહન સમજદાર છે. તે દરેક ભૂલ અને તારી દરેક નાદાની સંભાળી લેશે. તો ના ન પાડ અનન્યા. અનન્યાએ જવાબ આપ્યો, પણ તે મારાથી મોટો છે. તો જો તે મારો પતિ બનશે તો મને અજીબ લાગશે. ના, હું આ નહીં કરું. તેના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું, પણ તેની જીભ કંઈક બીજું જ કહી રહી હતી. પછી તેને યાદ આવ્યું કે તેની મિત્ર દીક્ષાએ શું કહ્યું હતું. એક દિવસ જ્યારે રોહન તેને કોલેજમાં મૂકવા ગયો હતો, ત્યારે દીક્ષાએ પૂછ્યું, આ સુંદર હેન્ડસમ કોણ છે? તે તો બિલકુલ ફિલ્મી હીરો જેવો દેખાય છે. તે કોણ છે? તો અનન્યાએ હસીને કહ્યું, તે મિસ્ટર ખડૂસ છે. આના પર દીક્ષાએ મજાકમાં જવાબ આપ્યો, સારું, આટલો સુંદર માણસ કેવી રીતે ખરાબ હોઈ શકે? શું એનો અર્થ એ કે તે ભવિષ્યમાં તારો પતિ બનશે? તેથી તો તું તેને ખરાબ કહી રહી છે. જો આવું થાય અનન્યા, તું તો ખૂબ નસીબદાર બનીશ. તો અનન્યાએ ગુસ્સામાં કહ્યું,
તું શું બકવાસ કરી રહી છે? એવું ક્યારેય ન થઈ શકે. તો દીક્ષાએ ચીડવતા કહ્યું, કેમ? તું આવા હીરા જેવા માણસને નકારી કાઢશે? પણ મને તો તે ખરેખર ગમે છે. જો તું નહીં કરે ને તો મને તેનો નંબર આપ. હું તરત જ તેને મનાવવાનો પ્રયાસ કરીશ. આના પર અનન્યાએ ઝડપથી કહ્યું, ચૂપ રે દીક્ષા, તને ખબર છે કે તેને છોકરીઓમાં બિલકુલ રસ નથી. દીક્ષાએ હસીને કહ્યું, સારું, તો પછી તું આટલી ઈર્ષા કેમ કરે છે? પછી અનન્યાનું હૃદય વિચિત્ર લાગણીઓથી ભરાઈ ગયું. વિજય અને શાંતિએ રોહન સાથેના લગ્ન વિશે વાત કરી ત્યારે તે સમજી શકતી નહોતી કે તેને આટલું અજીબ કેમ લાગ્યું. પણ જ્યારે દીક્ષાએ તેનો નંબર માંગ્યો ત્યારે તો તે ખૂબ જ નારાજ થઈ ગઈ હતી. પણ અનન્યાના ઇનકાર છતાં વિજય વર્માએ અનન્યા અને રોહન માટે લગ્નની તારીખ નક્કી કરી દીધી. અનન્યા એક રૂમમાં બંધ હતી, જ્યાં રિયા પણ તેની સાથે હતી, કારણ કે તેઓ સાથે રહેતા હતા. અનન્યા વિચારી રહી હતી કે હું રોહનનો સામનો કેવી રીતે કરીશ અને લગ્નની ત્રે શું થશે. શું તે ભૂતકાળનો બદલો લેવા માંગતો હશે? કારણ કે હું હંમેશા તેને ચીડવતી, ખરુશ કહેતી, આ બધું કરીને અનન્યા ગભરાઈ ગઈ. પછી લગ્નનો દિવસ આવ્યો. અનન્યા લાલ લહેંગામાં દુલ્હન તરીકે સત થઈને બેઠી હતી. તે એટલી સુંદર દેખાતી હતી કે રોહન તેની તરફ હસ્યો, પણ છતાં અનન્યાના હૃદયમાં ભય છવાઈ ગયો. વર્તમાનમાં આવીએ તો અનન્યાની જીભ લપસી જાય છે અને તે સંજનાનો ઉલ્લેખ કરી બેસે છે, જેના કારણે રોહનનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ જાય છે. એવું લાગતું હતું કે કોઈએ જૂના ઘા ફરી ખોલી નાખ્યા છે. તે બારી પાસે ગયો, સિગારેટ પીધી અને પછી અનન્યા તરફ ફરીને કહ્યું, સૂઈ જા અનન્યા. આટલું કહીને રોહન દરવાજો ખોલીને બહાર ચાલ્યો ગયો. અનન્યાને ખરાબ લાગ્યું, પણ તેણે તે બતાવ્યું નહીં. તે ચૂપ રહી. પણ રિયાએ કહેલી વાત તેને યાદ આવી કે સંજનાએ રોહનને દગો આપ્યો હતો. રોહન તે સમયે ફક્ત 24 વર્ષનો હતો અને સંજનાના પ્રેમમાં હતો. તેમના લગ્નની બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને રોહન ખૂબ જ ધામધૂમથી લગ્નની બારાત સાથે ગયો હતો. પરંતુ સંજનાએ તેને નકારી કાઢ્યો. તેણીએ તેનો ઉપયોગ ફક્ત પોતાના હેતુ માટે કર્યો અને જ્યારે તેનો હેતુ પૂરો થઈ ગયો ત્યારે તે બીજા કોઈ સાથે ભાગી ગઈ. તે ઘટનાએ રોહનને ભાંગી નાખ્યો હતો. તે ઘણા વર્ષોથી દુઃખમાં ડૂબેલો હતો. ત્યારથી તે માનતો હતો કે દરેક વ્યક્તિના ચહેરા પર માસ્ક હોય છે. તેથી જ અનન્યાએ રોહનના માતા પિતાના આદરને કારણે આ લગ્ન માટે સંમતિ તો આપી દીધી હતી, પરંતુ હવે તેને લાગ્યું કે તેણે ભૂલ કરી દીધી છે. તે વિચારી રહી હતી કે મેં હંમેશા રોહનને ચીડવ્યો છે. શું તે મારા પર બદલો લેશે? બીજા દિવસે કેટલીક ધાર્મિક વિધિઓ હતી, તેથી અનન્યાએ નક્કી કર્યું હતું કે તે જ દિવસે રોહનની પાસે માફી માંગશે. તે જાણતી હતી કે રોહને તેના જીવનમાં પહેલાં ઘણી ખરાબ વાતો સહન કરી છે. તે સમારંભમાં અનન્યાએ કાળી ચોલી પહેરી હતી, જેમાં તે એકદમ સુંદર દેખાતી હતી. રોહન પણ તેના કોટ અને પેન્ટમાં હતો. તે બંને સૂર્ય અને ચંદ્ર જેવા દેખાતા હતા. મહેમાનો તેમની પ્રશંસા કરી રહ્યા હતા. અનન્યાની મિત્ર દીક્ષા પણ તેની સાથે હતી. દીક્ષાએ કહ્યું, તું તો ખૂબ નસીબદાર છે. તારો પતિ તો ખૂબ જ સુંદર છે. તે તારી ખૂબ કાળજી રાખશે. તું તેની સાથે ઢીંગલી જેવી દેખાય છે. બધા તેમની જોડીના વખાણ કરી રહ્યા હતા. પણ અનન્યાનું હૃદય હજુ પણ બેચેન હતું. સમારંભની રાત્રે અનન્યાએ તેના કપડાં બદલ્યા
પણ તેનું મેકઅપ એનો એ જ રહ્યું. હવે તે રોહનના આવવાની રાહ જોઈ રહી હતી. તેણે અરીસામાં પોતાની જાતને જોઈ હસતી. રાતના 12 વાગ્યા હતા, પણ રોહન આવ્યો નહોતો, કારણ કે તેના મિત્રોએ તેને અંદર આવવા દેતા નહોતા. પછી 2 વાગ્યે રોહન તેના રૂમમાં આવ્યો તો અનન્યા પલંગ પર ઝૂકીને રાહ જોતી સૂઈ ગઈ હતી. રોહન તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. અનન્યાનો માસૂમ ચહેરો જોઈને રોહન માનતો નહોતો કે અનન્યા ખરેખર તેની રાહ જોઈ રહી હતી. પછી તેણે તેના ચહેરાને હળવેથી સ્પર્શ કર્યો, જેનાથી તે જાગી ગઈ. પછી રોહને પૂછ્યું, તમે કપડાં કેમ બદલ્યા? અનન્યાએ આંખો ખોલી રોહન તરફ નિર્દોષતાથી જોયું. કહ્યું, હું તમારી રાહ જોઈ રહી હતી. તે ખચકાટથી બોલી રહી હતી. તેનું માસુમિયતનો સ્વર અલગ હતો. પછી રોહન હસ્યો. કહ્યું, ઠીક છે, મારી રાહ જોતી હતી, પણ તને તો હું ગમતો નથી. હું તો ખડૂસ, ગુસ્સેથી ભરેલો માણસ છું, જે તને હંમેશા ઠપકો આપે છે. અનન્યાએ ઝડપથી જવાબ આપ્યો, ના, એવું નથી. તમે મારા પર ખૂબ ગુસ્સે થાવ છો, તેથી મેં આ બધું કહ્યું. રોહન હસ્યો અને કહ્યું, ઠીક છે, હું તારી નાદાઈને સારી રીતે સમજું છું, અને જો હું તેના પર પડદો નહીં નાખું તો કોણ નાખશે? બસ, હવે તૈયાર થઈ જા. આટલું કહીને તેણે અનન્યા તરફ ધ્યાનપૂર્વક જોયું, જેનાથી તેનું હૃદય ઝડપી થઈ ગયું. તેણે શરમમાં પોતાનો ચહેરો હાથમાં છુપાવી દીધો. તે રાત સુંદર હતી. રોહનના શબ્દોએ અનન્યાને સંપૂર્ણપણે પોતાની કરી લીધી હતી. જોકે અનન્યા પોતાના હૃદય પરિવર્તનથી આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તે લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતી, અને હવે રોહન તેની એટલી નજીક હતો કે તે બિલકુલ ખચકાટ અનુભવતી નહોતી. બીજા દિવસે રોહને અનન્યાનો હાથ પકડીને કહ્યું કે તે અમારા લગ્નની પહેલી રાત્રે સંજનાની વાત કરી હતી, તો હું તારી એક ગેરસમજ દૂર કરવા માંગુ છું. તે મારા પાકીટમાં તેનો ફોટો જોયો હશે. તે ઘણા વર્ષો જૂનો છે. તે સમયે હું પહેલીવાર તેના પ્રેમમાં પડ્યો હતો, પરંતુ તેના વિશ્વાસઘાતથી મને દરેક છોકરી માટે નફરત થઈ ગઈ. તેથી જ મેં દરેક સ્ત્રીને બેવફા તરીકે જોવાનું શરૂ કર્યું. તેથી મેં તે ફોટો પાકીટમાં સુરક્ષિત રાખ્યો, અને તે ફોટો જોઈને મારી જાતને વચન આપ્યું કે હું કોઈને મારા દિલમાં જગ્યા નહીં આપું, પરંતુ કોઈક રીતે તારી માસુમિયત, તારા ભોળાપણાએ મને ફરીથી ઘાયલ કરી દીધો. પછી રોહને આગળ કહ્યું કે જ્યારે યશે મને કહ્યું કે તેનો પરિવાર તારા માટે સંબંધ લઈને આવવાનો છે, ત્યારે મારા હૃદયમાં એક વિચિત્ર ઈર્ષા થઈ. મેં વિચાર્યું કે જો તું આ ઘર છોડી દઈશ તો મમ્મી પપ્પા દુઃખી થશે, અને મારું હૃદય જેમાં તે દસ્તક દીધી હતી તેનું શું થશે? આ સાંભળીને અનન્યાની આંખો નીચી થઈ ગઈ, કારણ કે આજે રોહન તેને મિસ્ટર ખડૂસ નહીં પણ મિસ્ટર દિલ લાગતો હતો. પછી તેના હાથમાં દુનિયા તેને વધુ સુંદર લાગી. હવે લગ્ન પછી અનન્યા નવા કપડાં પહેરીને તૈયાર થવા લાગી. આ જોઈને શાંતિ દેવી તેની નજર ઉતારતી, અને અનન્યા વિચારતી કે હું આટલા પ્રેમને ક્યાં લાયક હતી. તે પોતાના નસીબ પર વિશ્વાસ કરી શકતી નહોતી. રોહન પણ ઓફિસેથી વહેલો પાછો ફરવા લાગ્યો અને અનન્યા સાથે ઘણો સમય વિતાવા લાગ્યો હતો. એક દિવસ શાંતિ દેવીએ કહ્યું, બસ મને જલ્દી સારા સમાચાર આપ અનન્યા, મારી આંખો તે દિવસની રાહ જોઈ રહી છે. આ સાંભળીને અનન્યા ખડખડાટ હસી પડી. પછી તેને કહ્યું, આંટી, તમે શું કહી રહ્યા છો? હું હમણાં તેના માટે તૈયાર નથી. એટલા માટે મને 3 કે 4 વર્ષ સુધી બાળકો નથી જોતા.
આ સાંભળીને શાંતિ દેવી ચોંકી ગઈ. પછી તે બોલી, તું શું વાત કરે છે અનન્યા? તું તો કહેતી હતી કે આ પરિવારમાં બાળકો હોવા જોઈએ અને વહેલા લગ્ન કરવાનો એકમાત્ર ફાયદો એ છે કે બાળકો જલ્દી જન્મે છે, પછી તમે તેમની સાથે રમી શકો છો. તો અનન્યા હસીને બોલી, આંટી, તમારી પોતાની ઈચ્છાઓ ધ્યાનમાં લેતા લાગે છે કે તમે જે કહી રહ્યા છો તેના પરથી તમને હમણાં જ સારા સમાચાર જોઈએ છે. ત્યારે જ રોહને તેને ચીડવી, અનન્યા, જો તું સહકાર આપ તો જલ્દી થઈ શકે છે. અનન્યાએ એક ડગલું પાછળ હટીને કહ્યું, ક્યારેય નહીં. હું હજી તેના માટે તૈયાર નથી અને તમારે તેના વિશે વિચારવું પણ ન જોઈએ. રોહન હસ્યો અને કહ્યું, સારું, તું કહેતી હતી કે તું મારા બાળકો સાથે રમીશ, હવે તું કેમ ના પાડી રહી છો? અનન્યાએ તેની સામે જોયું, બોલી, તે પહેલાં હતું જ્યારે મને ખબર નહોતી કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, પણ તમે તો અચાનક જ બોમ્બ ફેંકી દીધો કે તમારે મારી સાથે જ લગ્ન કરવા છે. એટલા માટે જ. રોહને એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઓ શિટ, હું તો ભૂલી ગયો કે મારા લગ્ન કોઈ છોકરી સાથે નહીં પણ એક ભોળી છોકરી સાથે થયા છે, જે હજુ પણ પોતાને બાળક માને છે, તેથી તેને મોટો થવામાં સમય લાગશે. તો અનન્યાએ ઝડપથી જવાબ આપ્યો, ના ના, હું પહેલેથી જ મોટી થઈ ગઈ છું. આટલું કહીને તેણીએ પોતાનું મન સાફ કરી દીધું. પછી રોહને તેને પોતાના હાથમાં ખેંચી અને કહ્યું, ઠીક છે. પછી રોહન વિચારવા લાગ્યો કે મારે તેને વધુ સમય આપવો જોઈએ, જેથી જ્યારે તે પૂરા દિલથી મારી પાસે આવે ત્યારે અમારું જીવન વધુ સુંદર બને. છેવટે પતિ પત્ની વચ્ચે ઉંમરનો તફાવત બહુ મહત્વનો નથી, કારણ કે જ્યારે એક ના સમજ હોય અને બીજો સમજદાર હોય ત્યારે જીવન સુંદર બની જાય છે. આમ થોડા અઠવાડિયા પછી એક સવારે અનન્યાને એક વિચિત્ર અસ્વસ્થતાનો અનુભવ થયો. તે નાસ્તાના ટેબલ પર બેઠી હતી ત્યારે અચાનક તેને ઉલટી થવાની હતી, તેથી તે બાથરૂમ તરફ દોડી ગઈ. આ જોઈને શાંતિ દેવીએ ચિંતાથી પૂછ્યું, શું થયું દીકરી? શું તને સારું નથી લાગતું? અનન્યાએ શરમાતા જવાબ આપ્યો, મને ખબર નથી આંટી, મને થોડું વિચિત્ર લાગે છે. પછી રોહને તેની તરફ જોયું અને હસ્યો, જાણે તેને કોઈ અહેસાસ થયો હોય. પણ પછી શાંતિ દેવીએ ઝડપથી ફોન કરીને ડૉક્ટરને બોલાવ્યા. તપાસ પછી ડૉક્ટરે હસીને કહ્યું કે અભિનંદન, અનન્યા ગર્ભવતી છે. આ સાંભળીને શાંતિ દેવીની આંખો ખુશીથી ચમકી ગઈ. તેણે અનન્યાને ગળે લગાવી અને કહ્યું, મારી દીકરી, તે તો મારી સૌથી મોટી ઈચ્છા પૂરી કરી છે. અનન્યા શરમાઈ ગઈ અને રોહન તરફ જોયું. પછી રોહને તેનો હાથ પકડીને કહ્યું, મારી માસૂમ પત્ની, હવે તો તું ખરેખર મારા બાળકની મા બનવાની છે. અનન્યા હસીને બોલી, પણ મેં તમને કહ્યું હતું ને કે હું હજુ બાળક હતી. પછી રોહન તેના નાક પર હળવેથી થપકી મારી. તેને કહ્યું, હા, પણ હવે તું મારા બાળકની પણ મા બનવાની છે. આખો પરિવાર ખુશીથી ભરાઈ ગયો. 9 મહિના પછી અનન્યા અને રોહને એક નાની પરીનું સ્વાગત કર્યું. તેમણે તેનું નામ રાધિકા રાખ્યું. જન્મ પછી તેના હાસ્યથી આખું ઘર ખુશીથી ભરાઈ ગયું. શાંતિ દેવીએ રાધિકાને પોતાના હાથમાં લીધી અને નજર ઉતારી કહ્યું, ઓ મારી ગુડિયા, તે મારા બધા સપના સાકાર કર્યા છે. પછી સમયનું ચક્ર ફર્યું અને રાધિકા 9 મહિનાની થઈ ગઈ. રોહન અને અનન્યાનું ઘર તેના હાસ્યથી ગુંજી ઉઠ્યું. પછી અનન્યા તેની પાછળ દોડતી કહેતી, રાધિકા, ઊભી રે મારી જાન. આ દરમિયાન
રોહન ઓફિસથી પાછો ફરતો રાધિકાને પોતાના હાથમાં ઉપાડતો, તેને હવામાં ઉછાળતો અને રમાડતો. રાધિકાનું હાસ્ય આખા ઘરમાં ગુંજી ઉઠતું. પછી અનન્યાએ રોહન તરફ જોયું અને કહ્યું, જુઓ, તમારી દીકરી પણ તમારા જેટલી જ તોફાની બની રહી છે. તો રોહન હસ્યો અને જવાબ આપ્યો, તો મારો શું વાંક છે? તે તેની માં જેટલી નાદાન તો છે. શાંતિ દેવી અને વિજય વર્મા એકબીજા તરફ જોઈને હસ્યા. રિયાએ કહ્યું, ભાઈ, તમે તો અનન્યાને સંપૂર્ણપણે બદલી નાખી છે. તે તમને મિસ્ટર ખડૂસ કહેતી હતી અને હવે તમે બંને ચાંદ અને સૂરજ જેવા લાગો છો. અનન્યાએ શરમાઈને જવાબ આપ્યો, હા, પણ તે મિસ્ટર ખડૂસ હવે મિસ્ટર દિલ બની ગયા છે. તો રોહને તેની તરફ જોયું અને કહ્યું, અને તું મારી દિલ લગી. અને આખો પરિવાર હાસ્યમાં ગુંજી ઉઠ્યો. તેમનું ઘર હવે પ્રેમ, હાસ્ય અને રાધિકાના તોફાનોથી ભરાઈ ગયું હતું, કારણ કે અનન્યાની માસુમિયત અને રોહનની સમજદારીએ તેમના જીવનને એક સંપૂર્ણ પરીકથા બનાવી દીધું હતું. શાંતિ દેવી તેની પૌત્રીને જોઈને તેની આંખો ચમકતી રહેતી અને રોહન અને અનન્યાનો પ્રેમ દરરોજ વધુ મજબૂત થતો જતો હતો. તો મિત્રો, જો તમને અનન્યા અને રોહનની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.